નમસ્કાર, આપ જોઈ રહ્યા છે અબલ 24 ન્યૂઝ। ખેડૂતોની વ્યથા, કોંગ્રેસનો અવાજ વડનગરમાં રેલી દ્વારા સરકારને રજૂઆત। તારીખ 3 નવેમ્બર વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આજે ખેડૂતોની હાલત અંગે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે એક જોરદાર રેલીનું આયોજન કર્યું। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં કાર્યકરો અને ખેડૂતો જોડાયા, જેમણે ખેડૂતને ન્યાય આપો, દેવું માફ કરો જેવા નારા લગાવીને સમગ્ર શહેરમાં ગુંજરાવ મચાવ્યો। રેલી અંતે વડનગર મામલતદારને લેખિત આવેદનપત્ર આપીને કોંગ્રેસ ખેડૂતની પીડા વ્યક્ત કરી। રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે મગફળી, કપાસ સહિતના મુખ્ય પાકોમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોની હાલત નાજુક, કમોસમી વરસાદે પાક બરબાદ થતાં અનેક ખેડૂતો પાસે હવે બિયારણ અને ખાતર ખરીદવા પૂરતા રૂપિયા પણ નથી। અનેક ખેડૂતો લીધેલા પાક ધિરાણ કિસ્તો પણ ચૂકવી શકતા નથી। વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિએ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે, ખેડૂતોના ધિરાણની સંપૂર્ણ માફી કરવામાં આવે, 2020થી બંધ પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે, કંપની આધારિત પાક વીમો યોજના અમલમાં લાવવામાં આવે। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 7 સિઝનથી ખેડૂતો વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કુદરતી આફતોના ભોગ બની રહ્યા છે, છતાં સરકાર માત્ર જાહેરાતો અને આશ્વાસનો સુધી મર્યાદિત રહી છે। ખેડૂતને સાચી મદદ જોઈએ, ફક્ત શબ્દો નહીં, એવો સંદેશ કોંગ્રેસે આપ્યો। રેલી અંતે સ્થાનિક નેતાઓએ આશા વ્યક્ત કરી કે રાજ્ય સરકાર ખેડૂતોની સ્થિતિને સમજે અને તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે, જેથી આવનારી શિયાળુ સિઝનમાં ખેડૂત ફરીથી ખેતરમાં ઉતરવાની હિંમત કરી શકે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। શહેર કોંગ્રેસ સમિતિ વતી ખેડૂતોનું દેવું અને ખેડૂતોને પાકના અંદર વળતર મળે એના માટેનું અમે આવેદનપત્ર વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિ વતી તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા। એમાં પ્રદેશના મહામંત્રી ભાઈ મુકેશભાઈ અને અમારા જિલ્લાના મહામંત્રી અમરસિંહભાઈ, તાલુકા પ્રમુખ જયસિંહભાઈ, શહેર પ્રમુખ ધવલભાઈ અને તમામ કાર્યકરો, નગરપાલિકાના કોર્પોરેટર અમારા અપુજી, તાલુકા ડેલિગેટશ્રીઓ તમામ હાજર રહી અને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવનાર સમયની અંદર ખેડૂતોનું દેવું માફ કરે સરકાર। કારણ કે જો ઉદ્યોગપતિઓનું લાખો કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર માફ કરતી હોય તો ખેડૂતો તો આ દેશના અન્નદાતા છે, એ જગતનો તાજ છે। સમગ્ર ચોમાસાની અંદર આખું ચોમાસું વરસાદ આવ્યો, એના અંદર કારણે ખરીફ પાક પણ નિષ્ફળ ગયો, રવિ પાક વાયો, એની અંદર આ કમોસમી વરસાદ આવ્યો, એના કારણે રવિ પાક પણ ઉગતો અને ઉગતો બગડી ગયો। એટલે ખેડૂત અત્યારે દેવાદાર થતો જાય છે દિવસે દિવસે અને ખેડૂતની જે સ્થિતિ છે એ બેહાલ થઈ ગઈ છે। એટલે આ સ્થિતિ સરકાર તાત્કાલ સર્વે કરાવે અને ખેડૂતોને પહેલું વળતર આપે અને દેવું માફ કરી દે, ખેડૂતોનું ટોટલી દેવું માફ કરે। ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારે UPA 1 મનમોહનસિંહ સરકારે 72,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓનું માફ કરે છે। એટલે અમારી તો માગણી એ છે ખેડૂતો વતી કે ભાઈ ખેડૂતોનું તમે દેવું માફ કરો અને ખેડૂતોને જીવતા રાખો, નહીતર ખેડૂતોને ના છૂટકે આત્મહત્યાઓ કરવી પડે છે। ખૂબ ગંભીર પરિસ્થિતિ છે આજે ગુજરાતની અંદર। ગામડામાં તમે જઈને જુઓ તો ખેડૂતો બેહાલ છે, કેવી સ્થિતિની અંદર જીવે છે એ તમને જોવા મળશે। વડનગર તાલુકા અને વડનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી અવલોકન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોની દશા દિવસે દિવસે ખરાબ થતી જાય છે। શિયાળુ પાક બગડ્યો, ઉનાળુ પાક બગડ્યો, ચોમાસું બગડે ને હવે ફરી પાછી શિયાળાની શરૂઆત થઈ ત્યારે પણ સતત કુદરતની આફતની સામે ખેડૂતો પાયમાલ થતા જાય છે, એમનો પાક બરબાદ થતો જાય છે। દિવસે દિવસે ખેડૂતોનું દેવું પણ વધતું જાય છે। ભૂતકાળમાં તમે જોઈ શકો છો જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ જમાનામાં ભારતની GDPમાં ખેડૂતોનો 70% એગ્રીકલ્ચરનો ભાગ આવતો હતો। આજે 18% પણ નથી રહ્યો એગ્રીકલ્ચરનો દેશના વિકાસમાં। આજે ખેડૂત પોતાનું ઘર ચલાવવા માટે 2 સમયના ખાવાના પણ ઘણા ખેડૂતોને આપવા પડે છે। ખેડૂતોને મરવાના આપણે જોઈએ છે, આત્મહત્યા કરવાના ઘણા બધા કિસ્સા સામે આવી રહ્યા છે। એટલે આ ઉગ્ર આંદોલન ખેડૂતો વતી અમે કોંગ્રેસ સરકાર તરફથી અને કોંગ્રેસ વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સુધી અમારો મેસેજ પહોંચાડવા માટેનું એક આયોજન કર્યું છે કે જેમાં તાત્કાલિક ધોરણે ખેડૂતોનો સર્વે નહીં, હવે તાત્કાલિક એમનું દેવું માફ કરવામાં આવે, એમને યોગ્ય એમના પાક પ્રમાણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। અને જો આ દિન 10માં આ વસ્તુ નહીં થાય તો આવનાર સમયમાં કોંગ્રેસ ગામડે ગામડે જઈ વધુ ઉગ્ર આંદોલન કરવા માટે પણ ચીમકી આપે છે અને ચક્કાજામ કરવા માટેની પણ અમારી તૈયારીઓ છે। ખેડૂતો માટે અમે અડધી રાત્રે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અમારા વડનગર તાલુકા તરફથી અમે તૈયાર છીએ લડવા માટે।